વડોદરાની એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવની નકલી ડિગ્રીનું ભૂત ધૂણ્યું છે. શહેર કોંગ્રેસ સમિતિએ નકલી ડિગ્રી ધરાવતા વિજય શ્રીવાસ્તવ સામે કાયદાકીય પગલાં ભરવા માંગ કરી છે. કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને આ મામલે ઘટતું કરવા માંગ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ તેમના કાર્યકાળ દરમિયાન અનેક વિવાદોમાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે શહેર કોંગ્રેસ મેદાનમાં આવી છે અને પૂર્વ વીસીને નકલી વીસી તરીકે ઓળખાવી રહી છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે જરૂર પડે સીબીઆઈની તપાસની પણ માંગ કરાઈ છે. આ પૂર્વ વીસીની નિમણૂક કરનાર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસ શિક્ષણ બચાવ અભિયાન અંતર્ગત મેદાનમાં ઉતરી છે. પૂર્વ વીસીની નકલી ડિગ્રીને લઈને યુનિવર્સિટીના ગૌરવવંતા ઇતિહાસને ઠેસ પહોંચી છે, જેથી પગલાં ભરવાની કોંગ્રેસે ઉગ્ર માંગ કરી છે. તમે જો કે ટ્વિસ્ટ કેવો આવ્યો કે 24 કલાકની અંદર જ્યારે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર જ્યારે કમરોડે ચડ્યું કે વિજય કુમાર શ્રીવાસ્તવ તો નકલી બાયોડેટા હતા. માણસ બી પોતે નકલી જ છે કુલપતિ તરીકે, અને નકલી ડોક્યુમેન્ટ હતા. આજે એની કામધેનુ યુનિવર્સિટીમાં એને જે બાયોડેટા દેખાડ્યો હતો એ કામધેનુ યુનિવર્સિટીના એના આરટીઆઈમાં લખીને આપેલું છે કે આ માણસ ખોટી રીતે ઉચ્ચ પદ મેળવવાનો એને પ્રયાસ કર્યો હતો, પણ આ માણસ ત્યાં માત્ર એડોક અને કોન્ટ્રાક્ટ આધારિત જ નિમણૂક થયેલો. એટલે તમે જ્યાં જોવો ત્યાં આ માણસના બધા જ ડોક્યુમેન્ટ આરટીઆઈ મારફતે મળે છે તો બધા નકલી સાબિત થાય છે. પણ જે રીતે ગઈકાલે સાંજે આ બુંદેલખંડ યુનિવર્સિટીના જે રજિસ્ટર તમે જોવો છો ત્યાં કોઈ સહી કરી નથી. અહીં ખાલી લીટો માર્યો છે. રાજ બહાદુર એના રજિસ્ટર કોણ છે જેને ખાલી લીટો માર્યો છે, કોઈ સિક્કા નથી માર્યા, બરોબર. અને એ પાછું અહીંયા એવું કે છે કે ભાઈ 149 સિરિયલ નંબર, બરોબર. એવું તો આમાં કઈ લોકો પેલી કહેતા જ નથી કે ભાઈ આ માણસે તમને એવું લખેલું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તમે ડિટેલ માંગેલી, પણ આ માણસ તો વિજયકુમાર ને મળેલી જ છે. અરે ભાઈ, વિજયકુમારની તમને ઓલરેડી તમને ડિગ્રી અપલોડ કરીને આપેલી, તો તમે આ ડિગ્રી તમે નામથી તમે વેરિફિકેશન કરીને આપ્યું હતું કે આ ડિગ્રીથી વેરિફિકેશન કરીને આપ્યું હતું? એટલે આમાં સૌથી મોટો વાત એ છે તમે કોંગ્રેસ પક્ષ તરીકે આ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી કે જે આ કુલપતિને બચાવી રહ્યા છે, યુનિવર્સિટીના સત્તાધીશો જે રજિસ્ટર હોય કે યુનિવર્સિટીના જે તે વાઇસ ચાન્સલર હોય જે તે સમયના, અને જે તે આઈએસ અધિકારીઓ આમાં છુપેલા હોય, અને આ બુંદેલખંડ યુનિવર્સિટી અને બંને જગ્યાએ ભાજપની સરકાર છે. બંને જગ્યાએ ભાજપની સરકાર છે. એટલે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ છીએ કે આ પૂરેપૂરી તપાસ સીબીઆઈ મારફતે થવી જોઈએ. એટલે આજે અમે સીબીઆઈ ને પણ પત્ર લખીશું અને લખેલો છે, અને અમારા કોંગ્રેસ પક્ષ તરફથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સેક્રેટરીને અમે લખી રહ્યા છીએ કે આ પૂરેપૂરી જાંચ સીબીઆઈ મારફતે થવી જોઈએ. હું એટલા માટે સીબીઆઈની મારફતે માંગુ છું કારણ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આ નકલી કુલપતિઓ, એટલે આજે તમે ચોરને તમે પોલીસનું કામ આપો છો. આ ભારતીય જનતા પાર્ટી ચોર પાર્ટી છે, અને એ ચોર પાર્ટીને તમે એવું કહો છો કે આ કુલપતિ શ્રી વાસ્તવને તમે ડિગ્રી ખોટી છે કે નથી ખોટી, કુલપતિ ખોટો છે કે નથી ખોટી, નિમણૂકો તમે કરી છે. એના પછી એક પ્રાધ્યાપકે હાઈકોર્ટમાં ફરિયાદ કરેલી, અને તમે વિચારો કે હાઈકોર્ટની અંદર પણ અટાણે લો મિનિસ્ટર કોણ છે? ઋષિકેશ પટેલ સાહેબ છે. શિક્ષણ મંત્રી બી કોણ છે આના? તો ભાઈ ઋષિકેશ પટેલ સાહેબ છે. એટલે મને લાગે છે કે આ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ, નકલી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ, એની ઉપર જે પણ શિક્ષણ મંત્રીનો હાથ છે, જે પણ આઈએસ અધિકારીઓનો હાથ છે. હવે તમને એવું લાગતું છે ભાઈ આમાં આઈએસ અધિકારી આ ભાઈ કેમ બોલ કરે છે? આઈએસ અધિકારી હું એટલા માટે બોલું છું કે આ વિજયકુમાર શ્રીવાસ્તવ જે તે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર, ઇન્ડસ જેવી પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર આ આઈએસ અધિકારીઓને પીએચડીઓ કરાવડાવેલી છે. આ આઈએસ અધિકારીઓને ડોક્ટરો બનાવેલા છે. તો ભારતીય જનતા પાર્ટી ના આઈએસ અધિકારીઓ આ ડોક્ટરોને પીએચડીઓની બોગસ ડિગ્રીઓ લઈ લઈને